કબૂતર નામ સાંભળતા જ આપણી આંખો સામે એ જ ગલીઓ કે અગાશીઓમાં ચણતા રાખોડી કે સફેદ રંગના સામાન્ય કબૂતર આવી જાય, પણ શું તમે ક્યારેય મોર જેવા આકર્ષક અને રંગો ધરાવતું કબૂતર જોયું છે? જોઈએ આ ખાસ અહેવાલમાં। કાંકરિયા ઝૂના પાંજરામાં બેઠેલું નિકોબાર કબૂતર, જેની પાંખો પર સૂર્યપ્રકાશ પડતા જ રંગો ચમકે છે। આ કોઈ સામાન્ય કબૂતર નથી। તેની પાંખો પર પ્રકૃતિએ જાણે કુદરતી રંગોની હોળી રમી હોય તેવો ભાસ થાય છે। મોરના પીંછાની જેમ લીલો, વાદળી, જાંબલી અને કાંસ્યા રંગનો આ અદ્ભુત નજારો ધરાવે છે આ દુર્લભ નિકોબાર કબૂતર। આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે ભારત સરકારે અમદાવાદના કાંકરિયા ઝૂને એક વિશેષ જવાબદારી સોંપી છે। અહીં આ ખાસ પક્ષીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રજનન અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે। નિકોબાર કબૂતરના નામથી આપણને ખબર પડી જાય કે અંડમાન નિકોબારના જંગલોમાં મળતો કબૂતર છે અને આપણા કબૂતર કરતાં ખૂબ જ સુંદર અને મોટો છે। એની સાઇઝ ખૂબ મોટી છે અને એના જે પીછાના કલર છે એ ખૂબ જ સતરંગી કલરના છે। એને તમે અગર જુઓ તો જે છે એ ગ્રીન છે, યલોઇશ છે, પછી જે બ્લુઇશ છે, જેવા મોરના પીછા હોય એના કરતાં વધારે કલરફુલ એના પીછા છે। એ માટે એ પીછા સાથેના જે કબૂતર છે એ કબૂતર પોતે સાથે રહે અને મેલ ફિમેલ જે છે એ લોકો સાથે રહીને પછી એનો માળા બાંધે, એ માટે આપણે અહીંથી સુવિધા આપીએ। આ મિશન એટલું સરળ નથી, કારણ કે નિકોબાર કબૂતર આખા વર્ષમાં માત્ર એક જ બચ્ચાને જન્મ આપે છે। આથી જ કાંકરિયા ઝૂની ટીમ આ એકમાત્ર બચ્ચાનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કરે છે। આ બચ્ચાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, તેનો ઉછેર કરવામાં આવે છે અને પછી જરૂરિયાત મુજબ અન્ય ઝૂ અથવા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મોકલવામાં આવે છે। આ જે કબૂતર છે તેની લુપ્ત થતી પ્રજાતિ છે। આ જે કબૂતર છે તેની જો વાત કરવામાં આવે તો ખૂબ જ રંગબેરંગી અને સુંદર કલરો સાથેના આ કબૂતર જે છે તે કાંકરિયા ખાતે રાખવામાં આવ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ જે પીજન છે કે આ નિકોબાર કબૂતર છે તે અંદમાન નિકોબારના ટાપુમાં જોવા મળતા હોય છે, પરંતુ હવે તે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે। ત્યારે હવે ભારત સરકાર દ્વારા અમદાવાદ કાંકરિયા ખાતે જે આવેલું ઝૂ છે તેમાં ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા છે। કાંકરિયા ઝૂની અંદર આ જે કબૂતર છે તે રાખવામાં આવે છે। સામાન્ય કબૂતરોની વચ્ચે પોતાની અનોખી સુંદરતા વિખેરતું આ નિકોબાર કબૂતર પ્રકૃતિનું એક અદ્ભુત નજરાણું છે। કાંકરિયા ઝૂના આ સરાહનીય પ્રયાસો વન્યજીવ સૃષ્ટિના જતન માટે એક નવી આશા સમાન છે, જેથી ભવિષ્યની પેઢી પર આ રંગબેરંગી પક્ષીને માત્ર તસવીરોમાં નહીં પણ વાસ્તવમાં નિહાળી શકે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે બ્રિંદા રાવલ, TV 13 ગુજરાતી, અમદાવાદ।